ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટરની અને નળ સે જળ યોજના અંતર્ગત કામગીરી નગરપાલિકા દ્વારા ચાલી રહી છે, પરંતુ એજન્સી દ્વારા શહેરમાં એક કામ પૂરું થયું ન હોય ત્યાં બીજી ખાડાઓ કરી નાખવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા ઘણા સમયથી નગરપાલિકા દ્વારા શહેરમાં ભૂગર્ભની અને નળ સે જળ યોજનાની કામગીરી અંતર્ગત કામગીરી ચાલી રહી છે, પરંતુ એજન્સી દ્વારા કોઈ જ ગતાગમ પડતી ન હોય તેમ શહેરમાં જ્યાં જુઓ ત્યાં ખાડાઓ જ કરી નાખવામાં આવ્યા હોય તેવું લાગી રહ્યું છે। હાલ તો અનેકવાર રજૂઆત કરવા છતાં કોઈ જ નગરપાલિકા દ્વારા પગલાં લેવાતા જાગૃત નાગરિક દ્વારા ભૂગર્ભ ગટર સમિતિની રચના કરવામાં આવી। આ સમિતિ દ્વારા એજન્સીને રજૂઆત કરવા છતાં યોગ્ય કામગીરી કરાતા ન હોય ત્યારે ઉપલેટા શહેર અત્યારે ધૂળિયું શહેર બન્યું છે। નગરપાલિકા દ્વારા ઉપલેટા શહેરમાં ભૂગર્ભની કામગીરીનો કોન્ટ્રાક્ટ આપ્યા બાદ જાણે આંખે પાટા બાંધી દીધા હોય તેમ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ખાડાનગરી બની ગઈ છે। ઉપલેટા કરિયાણા એસોસિએશનના સભ્યના જણાવ્યા મુજબ ઉપલેટામાં જ્યાં જુઓ ત્યાં ભૂગર્ભની લાઈનો નાખવા રોડ ખોદી નાખવામાં આવ્યા છે, ત્યારે નાના વેપારીથી લઈને મોટા વેપારીને તકલીફ પડી રહી છે। ભૂગર્ભ ગટર સમિતિમાં કોન્ટ્રાક્ટર આવી વહેલું કામ થઈ જશે તેમ કહી ચાલ્યા જાય છે, ત્યારે ઉપલેટાની જનતા ત્રાહિમામ પુકારી ઉઠી છે। વસંત, પ્રમુખ ઉપલેટા શહેર અનાજ કરિયાણા એસોસિએશન। હાલમાં ઉપલેટા શહેરમાં વિવિધ પ્રજાકીય કામો ચાલી રહ્યા છે જે આવરાકદાયક છે, જેમાં નલ સે જલ, ભૂગર્ભ ગટર જેવા કામો થઈ રહ્યા છે અને એમાં રોડના ખોદકામ થઈ રહ્યા છે, પરંતુ હાલમાં જે રીતે કામ ચાલી રહ્યું છે તેમાં ભ્રષ્ટાચારની વ્યાપક ફરિયાદો લોકોમાં ઉઠવા પામતા શહેરના પ્રબુદ્ધ નાગરિકો નગરપાલિકાને મળી અને આ અંગે રજૂઆત કરેલ, તેમ છતાં નગરપાલિકાના સત્તાધીશોએ કોઈ ધ્યાન ન આપતા દુર્ભાગ્યપૂર્ણ બાબત છે કે ઉપલેટા શહેરમાં ભૂગર્ભ ગટર સમિતિની રચના કરવામાં આવેલી, જેમાં શહેરના પ્રબુદ્ધ નાગરિકોનો સમાવેશ કરવામાં આવેલો છે, જેનો એક સભ્ય હું પણ છું। આ અંગે એજન્સીને, કામ કરતી એજન્સીને અવારનવાર અમે રજૂઆત કરતા તેઓ આયા કરી મિટિંગમાં ચાલ્યા જાય છે। હવે આવું નહીં થાય તેવા લુખ્ખા આશ્વાસન હાલમાં જે નલ સે જલનું ને ભૂગર્ભ ગટરનું કામ ચાલી રહ્યું છે, જેમાં આપણે જે રોડનું ખોદાણ થાય છે તો એમાં ત્યારબાદ માટી પૂર્ણ કરીને પછી પેચવર્ક કરવામાં આવતું હોય છે। ઘણી જગ્યાએ ફરિયાદો હતી એટલે આપણે જીવડીસીમાં રજૂઆત કરી, પ્રોજેક્ટ એન્જિનિયર સાથે મિટિંગ યોજી અને ચોમાસા પહેલાં જે પણ જગ્યાએ ખાડા પડેલા છે તે જગ્યાએ પેચવર્ક કરી અને રસ્તામાં કોઈને ચોમાસા દરમિયાન ચાલવામાં મુશ્કેલી ન પડે એ માટેનું આયોજન કરવામાં આવેલું છે। ખાસ કરીને સર, ત્યાંના વેપારીઓનો એવો પણ આક્ષેપ છે કે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરવામાં આવે છે, પરંતુ એક કામ હજુ પૂરું નથી થયું, બીજું કામ ખોલવાનું શરૂ કરે છે, શું કે? જી, એમાં એવું હોય છે, ભૂગર્ભ ગટરનું જે કામગીરી ચાલુ છે એમાં જે પેચવર્કનું કામ હોય છે એમાં માટી સેટલમેન્ટ થવા દેવા માટે થોડા દિવસ માટે આપણે માટીનું પૂરણ કરી અને રાખવું પડતું હોય, જેથી માટીનું સેટલમેન્ટ થઈ જાય। માટીનું યોગ્ય સેટલમેન્ટ થયા પછી પેચવર્ક કરવાનું હોય। અમને રજૂઆતો મળેલ છે, અમે એમની રજૂઆતો જીવડીસીમાં કરેલ છે। જીવડીસી આ બાબતે અમને આશ્વાસન આપેલું છે કે ચોમાસા પહેલા જે જગ્યાએ ઇસ્યુ છે તે ઇસ્યુ સોલ્વ કરવામાં આવશે। રમેશ કુમાર માધવદર બોલીએ। રમેશભાઈ, શું કહેશો? ઉપલેટામાં જ્યાં જાઓ ત્યાં આવી રીતે ખોદાણ કરી નાખ્યું છે, અને ખાસ કરીને લોકોને કેવી તકલીફ? પબ્લિકને બહુ તકલીફ છે। 2-3 તો ગાડીઓ ખૂચી ગઈ। ગાંધી ચોકમાં પાણીનો પાઇપ તૂટી ગયો તો એને બૂરી દીધો। પાણીનો વારો હોય તેથી પાણી છલકાઈને બહાર નીકળે। પબ્લિકમાં ફ્રૂટ વેચવાવાળા, રેકડીઓવાળા, બે ટકનો રોટલો કરવાવાળા એના ધંધા બંધ કરી દીધા હતા। એ ધંધા અઠવાડિયું બંધ રહ્યા। વેપારીઓને કેવી નુકસાન? વેપારીઓને નુકસાની, પણ વેપારીઓ કોઈ બોલતા નથી। ઉપલેટાની નગરપાલિકાની ઘોર બેદરકારી આવી છે। અમે જ્યારે તમને દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી છે, ઉપલેટા નગરપાલિકા દ્વારા ભૂગર્ભ ગટરની કામગીરીથી લોકો પરેશાન છે। શહેરના મુખ્ય માર્ગ ઉપર જ્યાં જુઓ ત્યાં ખોદાણ અને ધૂળની ડમરીઓ ઉડી રહી છે। ડમરીઓને લઈને સ્થાનિક વેપારીઓ છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે। વેપારીઓમાં પણ એક રોષ જોવા મળ્યો છે કે વેપારી એસોસિએશન દ્વારા ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે, પણ બાબતની રજૂઆત કોઈ નગરપાલિકા દ્વારા સાંભળવામાં આવતી નથી, અને વેપારી હેરાન પરેશાન થાય છે। લોકોને અવર જવર જવા માટે રસ્તાઓ ખોદકામને લઈને લોકો પણ પરેશાન છે, જેને લઈને ઉપલેટા નગરપાલિકા ફરી વખત આવી છે ચર્ચામાં। જ્યારે વાત કરીએ ઉપલેટા નગરપાલિકાની કે આ બાબતની રજૂઆતો આવતા છતાં ઉપલેટા નગરપાલિકા કોઈ જાતનું ધ્યાન દેતી નથી, અને ભૂગર્ભ ગટર અને નલ સે જલ યોજનાની કામગીરીઓ છે તેમાં
ઘોરપણે ભ્રષ્ટાચારની લોકોના આક્ષેપ છે. જગમાલ છુવા, બુલેટિન ઇન્ડિયા, ઉપલેટા.